પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભમાં ભાવ વિભોર દ્રશ્ય સર્જાયા હતા। શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભને લઈને સૌ કોઈની આંખોમાં આંસુ આવ્યા હતા। ભારે હૈયે બાળકોએ અને અન્ય શિક્ષક સાથે વર્ષો સુધી શાળામાં નોકરી કરનાર શિક્ષક અને શિક્ષિકાને ભવ્ય સન્માન पर विदाई આપવામાં આવી। शिक्षक कभी साधारण नहीं होता ना प्रलय निर्माण उसकी गोद में पलते हैं आ कहेवत અને સાર્થક કરી હતી। મોટા ગામે પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષક અને શિક્ષિકા એ શાળામાં નોકરી દરમિયાન બાળકોને જ્ઞાનની સાથે સંસ્કારના પાઠ શીખવે છે। અનેક ઉત્તમ કામગીરી કરી છે અને જ્યારે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે સૌ કોઈ ભાવ વિભોર બન્યા। તેવું એક શિક્ષક અને શિક્ષિકાનું જીવન જેને વિદાય આપતા સૌ કોઈ રડી પડ્યા હતા। 21 વર્ષ સુધી મોટા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા માધુસિંહ પરમારની આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે આજે વય નિવૃત્ત થયો છું, જેનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે। ત્યારે આ વિદાય સમારંભમાં પોતાના આંસુ રોકી શક્યો નથી, કેમ કે શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે અપાર લાગણી છે। બાળકોને શિક્ષણ સાથે સાથે એક એવો નાતો બંધાયો છે કે જે આજે છોડીને જવું પડે છે, ત્યારે ખુશીની સાથે દુઃખ પણ થાય છે। બાળકો પણ આજે રડી પડ્યા છે। એવું માનીએ છીએ કે એક શિક્ષક તરીકે જે ફરજ હતી તે સારી રીતે નિભાવી, જેનું આજે એક સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે। તમામ બાળકો અને અન્ય શિક્ષકોનો પણ આભાર માનું છું। આજે વિદાય લેતી વખતે ભાવ વિભોર બન્યો છું। આમ તો શિક્ષણ જગતમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકના કારણે શિક્ષણ બદનામ થતું હોય છે, શિક્ષણ વિભાગ બદનામ થતું હોય છે, બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થતી હોય છે। જોકે અમુક શિક્ષકોને છોડીને આ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનેક બહેનો અને ભાઈઓ જેમની કારકિર્દી દરમિયાન સારું શિક્ષણ બાળકોને આપે અનેકવાર સન્માનિત થયા છે। બાળકોને શિક્ષણની સાથે સંસ્કારના પાઠ ભણાવી બાળકો સાથે એક અનોખો નાતો બંધાઈ રહ્યો છે। વય નિવૃત્ત થતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। વિદાય સમારંભમાં તો બાળકો પણ રડી પડ્યા છે। હવે આ શાળામાં 21 વર્ષ સુધીની નોકરી કરી અને આજે વિદાય લીધી। આજનું વાતાવરણ બહુ ભાવ વિભોર હતું। મને પણ દુઃખ ઘણું બોલાઈ શકાય એવું પણ નથી, એવું વાતાવરણ આજે પેદા થઈ ગયું છે। હું માધુસિંહ સબળસિંહ પરમાર આ ગામનો વતની અને આ જ શાળામાં ભણેલો, આ જ શાળામાં નોકરી પૂર્ણ કરી, એટલું જ અસ્તુ જય હિન્દ। આ શાળામાં કુલ 21-22 વર્ષ નોકરી કરી, કુલ નોકરી 39 વર્ષ।